ગુજરાતમાં નકલી ગૃહમંત્રી એક પોલીસ અધિકારી છે તે પ્રકારના આક્ષેપ સામે આવ્યા છે। આક્ષેપ લગાવનાર છે ધારાસભ્ય કોંગ્રેસના કાંતિ ખરાડી અને તેમણે કહ્યું છે કે કોઈના ઈશારે આ કામગીરી થઈ છે કે અમારી રજૂઆત થાય તે પહેલાં અમને નજરકેદમાં રાખી દેવામાં આવ્યા, કારણ કે કદાચ તેમને ડર હશે કે મુખ્યમંત્રીને જે રજૂઆત થશે તેનાથી। ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના શુભારંભ સમયે પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નેતાઓ હાજર રહ્યા હતા અને આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનું કહેવું છે કે તેમને સરકારે કાયદેસર આમંત્રણ આપી અને આમંત્રિત કર્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે। તેઓ આ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જવા સમયે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ કોઈના ઈશારે અથવા તો પોતે તેમને નજરકેદ કરી લીધા છે, કારણ કે તેઓને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સુધી પહોંચવા દેવા માંગતા નથી। બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા પર આ પ્રકારના આરોપ કેમ લાગ્યા એ કાંતિ ખરાડીના મોઢે સાંભળો કે તેઓ શા માટે આરોપ લગાવી રહ્યા છે। ગુજરાતના સીએમ આપતા ત્યારે આપણા વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય તરીકે અંબાજી સ્થાનિક ધારાસભ્ય તરીકે જવાનું હતું। કાયદેસરનું સરકાર મને આમંત્રણ આપવામાં આવ્યું હતું। કોઈક જગ્યા એવી નર્તરૂપી એમને ઊભી થઈ હશે અને કોઈનો ઈશારો હશે કે અહીંયા ધારાસભ્યને ના આવવા દેવા। આ એક જાતનું લોકશાહીનું ખૂન કહેવાઈ રહ્યું છે।